ઘણી 9 પ્રકારની ભક્તિ છે બાપુજી. એમાંથી એક પ્રકારની ભક્તિ જો આ જીવ કરે ને તો એનું કલ્યાણ થઈ જાય. આ પ્રહલાદની જ્ઞાન, પ્રહલાદના શબ્દો. હવે આ વાતો હિરણ્યકશિપુને ક્યાંથી ગમે? એને કીધું છોકરા આ બધા બકવાટ બંધ કરી દે. એને બકવાટ લાગે છે. મારે તારું ક્યાંય સાંભળવું નથી. ભગવાન ભગવાન કરતો રામ રામ તું કર્યા જ કર્યો. જન્મોતિથિનો રામ રામ કરે છે. તારો રામ છે ક્યાં? મન દેખાડી દે. હિરણ્યકશિપુ કહે છે પ્રહલાદ આ રામ નામ તું છોડી દે. રામ નામ કોઈ ભગવાન છે જ નહીં. પ્રહલાદ કે રામ છે ભગવાન છે. તમે માનો કે ન માનો? તો પછી રામ મને દેખાડ. ક્યાં છે તારો રામ? એ કે એમ ન દેખાય. એના માટે અભિમાન છોડવું પડે. આ કુકર્મો છોડી દેવા પડે. પાપ છોડી દેવું પડે. ભક્તિ કરવી પડે તો તમને રામના દર્શન થાય. હિરણ્યકશિપુ કે મારે આવી બકવાટ કઈ સાંભળવો નથી. હું જોઉં છું રામ ક્યાં સુધી તારી રક્ષા કરે. હિરણ્યકશિપુને ક્રોધ થયો. માણસોને બોલાવી આજ્ઞા કરી જાઓ અમારો દીકરો છે પણ દુશ્મન જન્મ્યો છે. એને મારી જ નાખવાનો છે. મોટા પર્વત ઉપર લઈ જઈને ફેંકી દો. પ્રહલાદના મુખમાં રામ સ્મરણ ચાલુ છે. માણસો આવ્યા છે. પ્રહલાદને લઈ જાય છે. મોટા પર્વત ઉપર લઈ જઈ ફેંકવાની તૈયારી. ઉપરથી ફેંકે છે. મુખમાં રામ નામ છે. પરમાત્માએ ફૂલનો ઢગલો નીચે કરી દીધો. જેમ પલંગ ઉપરથી ગાડલા ઉપર ધુપકો મારે એવી રીતે પર્વત ઉપરથી ફૂલના ઢગલા ઉપર પડી ગયો. ફૂલ ક્યાંથી પ્રગટ થયા કોઈ સમજી ન શક્યો. ભગવાને રક્ષા કરી. માણસો આવીને કે હે મહારાજ ફૂલનો ઢગલો થઈ ગયો. પ્રહલાદ બચી ગયો, મરતો નથી. હિરણ્યકશિપુને એમ ન થયું કે આ કોણે બચાવ્યા. એ કે મને શું કહેવા આવ્યા છો? મારી જ નાખવાનો છે. લાવ એને ઓરડીમાં પૂરી દો, તાળો દઈ દો. ભૂખ્યો ને તરસ્યો મરી જશે. પ્રહલાદને ઓરડીમાં પૂર્યો. કેવી કસોટી ભક્તની! પ્રભુ તારી કસોટીની પ્રથા સારી હોતી નથી. અને સારા હોય ને સાચા હોય એની દશા સમાજમાં હારી હોતી નથી. શબ્દો બહુ નાના પણ સમજવા જેવા છે. આ સત્યવાદીને ઓળખનારા કેટલા? સત્યને ટેકો આપનારા કેટલા? પાખંડી પૂજાય છે. ભબકામાં અંજાઈ ગયો સમાજ. સાચું શું છે ઓળખવું બહુ કઠિન છે. પ્રભુ તારી કસોટીની પણ વિજય સત્યનો જ હોય. પ્રભુ તારી કસોટીની પ્રથા સારી હોતી નથી. અને સારા હોય ને સાચા હોય એની સમાજમાં દશા સારી હોતી નથી. નરસિંહ મહેતાના 54 પરસા પૂર્યા તો જુનાગઢમાં નાગરી નાથના બ્રાહ્મણો એને ઓળખી ન શક્યા. વૈયા ગયા પછી ઓળખાય. મીરાબાઈની એવી ભક્તિ કે ઝેરમાં અમૃત કરે છતાંય સમાજ ઓળખી ન શકે. અમરેલીના મૂળદાસની વાત કરી કે એને સમાજ ઓળખી ન શકે. એને ગધેડે બેહાડી અપમાન કરે. વૈયા જાય પછી ઓળખાય. બજરંગદાસ બાપા બગદાણામાં હતા ત્યારે કોઈ ઓળખી નતા શીખ્યા. વૈયા ગયા પછી આજ બગદાણાના બજરંગદાસ વખણાય સંતો. આવા અનેક સંતો થયા. હયાતીમાં ઓળખી જાય એ ભાગશાળી ઓળખી જાય. એ મહાપુરુષ મહાવ્યક્તિને ઓળખનારા બહુ ઓછા. બજરંગદાસ બાપાનું જીવન એવું હતું. નાના નાના બાળકો રમત કરી રમતા હતા. ક્રિકેટને રમતા હતા. બેનું એવી વાતો કરી નાખી બગદાણામાં એ વખતમાં કે આ બાવલીઓ છે ને આપણા છોકરાને બગાડી નાખશે. એને ક્યાં ખબર આ બાવલીઓ કોણ છે? આવા અનેક સંતોની કથા. એક સ્વામિનારાયણના સંતની એક વાત યાદ આવી, કહી દઉં. હું કોઈ પક્ષપાત નહીં કરું. દરેક સંપ્રદાયની સારી સારી વાતો અમે લેતા હોઈએ છીએ. સંતનું નામ મને અત્યારે યાદ નથી, પણ એક ગામડે ગયા. પહેલું એ ગામની અંદર સ્વામિનારાયણ સંતો આવ્યા. ગામમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોઈ નહીં, હરિભક્ત કોઈ નહીં. આખા ગામમાં એક ધર્મના પ્રચાર માટે આવ્યા. પહેલા વહેલા તો ગામ આખામાં એક તો મૂર્છો હોય, એક ડાયો હતો ને સારો હતો. એક મૂર્છો માણસ આવી, જ્ઞાતિનું નામ નહીં લઉં, એને સીધી લાકડી દીધી. અમારા ગામમાં સ્વામિનારાયણના સાધુ, અમારે કાંઈ સ્વામિનારાયણ જોતા નથી, વયા જ જાઓ. મારીને કાઢી મૂક્યા સ્વામિનારાયણના સાધુને. આ હરિભક્તોને આ વાતની ખબર હશે, પ્રમાણ મળશે એની પાસે. સાવરકુંડલા ગામ લ્યો, ગામનું નામ મળી ગયું કે સાવરકુંડલા ગામનું ગામડું છે, પણ સાવરકુંડલા જે હોય તે આપણે તો વાત સમજવી છે. એ મૂર્ખ્યાએ માર્યા સાધુને, કાઢી મૂક્યા. ગામ બહાર નીકળી સ્વામી કે ચાલો ભગવાનની ઈચ્છા. ખેતરમાં જઈને ગામથી થોડે દૂર ખેતરમાં જઈ એને ત્યાં ભગવાનની ધૂન ચાલુ કરી. ગામમાં ન આવે તો કાંઈ નહીં, ખેતરમાં ધૂન બોલતા હતા. એમાં એક ભાઈ આવ્યો, ખેડૂત બિચારો. આવીને આમ સાધુને જઈએ કંઈક તકલીફ હોય એવું લાગ્યું હતું, કારણ કે ઓલા માર્યા હતા એટલે થોડો માર પડ્યો હતો, થોડીક પીડા હતી. એક માણસ આવી કે મહાત્મા તમને બાપુ તમને કોણે માર્યા? તો એ ગામના જે માણસે માર્યાનું નામ દીધું.
આ વ્યક્તિ નામ જાહેર કરવાની જરૂર નથી, અમુક જ્ઞાતિને ખોટું લાગે. અમારે અહીં વ્યાસકારી પર બહુ ધ્યાન રાખવું પડે છે. તમારી પાસે જ્ઞાતિ નામ બધું હોય એ તમારી પાસે રાખશો. આપણે તો ખાલી વાત સમજવી છે. આ વક્તાની એક મર્યાદા છે કથાની. અમુક વાત અમુક જ્ઞાતિ પર ખુલ્લા થતી બોલાતું નથી, એની નોંધ લેશો. આપણે વાતને સમજી લઈએ. એ માણસનું નામ દીધું કે ઓલા માણસે તમારા ગામનો છે, એણે એમને માર્યા. તો ઓલો ખેડૂત બિચારો એમ બોલી ગયો, આમ તો એ જે માન્યા તમને માર્યા ને એને સંતાન નથી ને સંતાન થાય નહીં. ઓલો માણસ નિર્દોષતાથી બોલી ગયો ખેડૂત કે બાપુ તમારી જેવા સાધુને માર્યા ને તો ઓલાને જેને માર્યા એને સંતાન નથી અને સંતાન થશે જ નહીં. ત્યારે સ્વામિનારાયણના સંતો હું બોલ્યા એ સમજવાનું છે. એને ખેડૂતને કીધું હું વાત કરી એને સંતાન નથી તો કે નથી. તો હાલ આપણે હારે બેન સ્વામિનારાયણને પ્રાર્થના કરી ભગવાન, હે ભગવાન એને દીકરો થાય, જેને અમને માર્યા છે એને દીકરો થાય પણ હારો થાય. આ સંતો કહી શકાય. જેને માર્યા એને ઘરે સંતાન થાય. એ સંતો બેહી ગયા ખેતરમાં ભક્તિ કરવા, નારાયણ સ્વામિનારાયણને યાદ કરી પ્રાર્થના કરી, સંતોએ ભક્તિ કરી, હૃદયથી કરી, એને ઘરે હારો દીકરો થાય. એ ગામમાં એને દીકરો થયો હોતે અને હારા મારો હરિભક્ત થયો. બરોબર છે હરિભક્તો? બસ ધન્યવાદ. વાત ખાલી એટલી સમજવાની છે. હું કહેવાય એ માંગતો હતો કે માર પડ્યો તો એનું ભલું થાય. આનું નામ સંત કહેવાય છે. કોઈનું ખરાબ ઈચ્છવું નહીં, ખરાબ કરવું નહીં, સારું ઈચ્છવું. પરનું ભૂંડું કરતા પેલા પોતાનું થઈ જાય, એ છે એ કુદરતનો ન્યાય. પરનું ભૂંડું કરતા પેલા પોતાનું થઈ જાય, એ છે એ કુદરતનો ભૂંડું કરતા પહેલા પોતાનું થઈ જાય. બીજાનું આપણે ભલું કરીએ તો આપણું ભલું થાય. બીજાને સુખી કરીએ તો આપણે સુખી થવાય. બીજાને દુઃખી કરીએ તો આપણે દુઃખી થઈએ. કોઈ આપણને છેતરી જાય એટલે ચિંતા ન કરવી, એ છેતરાણો છે. કોઈ આપણને છેતરી જાય કઈ વાત, આપણે કોઈને છેતરવા નહીં. આપણે કોઈને ન છેતરવા. કદાચ છેતરાઈ જવામાં મજા છે, છેતરવામાં મજા નથી. આ બધું કુદરતનું ગણિત છે. આગળ વધીએ. હિરણ્યકશિપુ ને પ્રહલાદની કથા. હિરણ્યકશિપુએ કીધું જાઓ ઓરડીમાં પૂરી દો, ભૂખ્યો ને તરસ્યો મારી નાખો. ઓરડીમાં પૂરી દીધો, ખાવા પીવા દેવાનું નહીં. વૈકુંઠ લોકમાં લક્ષ્મીજી ભગવાનને થાળ જમાડે છે. જમવાનો ટાઈમ. વૈકુંઠ લોકમાં લક્ષ્મીજી થાળ મૂક્યો, ભગવાન વિષ્ણુ જમવા બેઠા છે. પહેલો કોળિયો હાથમાં લીધો, હાથમાંથી છૂટી ગયો. વિષ્ણુ ઉભા થઈ ગયા, એકદમ રવાના થાય છે. લક્ષ્મીજી પૂછે આપ જમવાનું છોડીને ક્યાં જાઓ છો પ્રભુ? ભગવાન કે જેનો ભક્ત ભૂખ્યો હોય એનો ભગવાન જમી શકતો નથી. શું વાત છે? એક પ્રહલાદ નામનો બાળક એના પિતાએ ઓરડી પૂર્યો છે. એ ભક્ત મારો છે, ભૂખ્યો છે, ત્યાં સુધી હું નહીં જમી શકું. દેવી તમે એક કામ કરો, અન્નપૂર્ણાનું રૂપ લઈ ઓરડીમાં જાઓ. રોજ જવું પડશે, જ્યાં સુધી ઓરડીમાં રાખે ત્યાં સુધી. અન્નપૂર્ણા બની અન્નનો થાળ લઈ પ્રહલાદને જમાડવા જવું પડશે. લક્ષ્મીજી અન્નપૂર્ણાનું રૂપ લઈ આવ્યા ઓરડીમાં, પ્રહલાદની સામે પ્રગટ થયા, ભાવથી જમાડ્યા, પાણી પાયું. લક્ષ્મી જતા રહ્યા. રોજ લક્ષ્મીજી ઓરડીમાં આવે, પ્રહલાદને જમાડીને જતા રહે. આ ચમત્કાર કોણ સમજી શકે? આ બધું શું બન્યું? હિરણ્યકશિપુને થયું ઘણા દિવસ થયા, હવે ભૂખ્યો ને તરસ્યો મરી ગયો છે, જાઓ લાશ બહાર કાઢો, અગ્નિ સંસ્કાર કરી નાખીએ. માણસોને કહ્યું જાઓ પ્રહલાદને ઓરડીમાંથી લાશ કાઢો, મરી ગયો છે ભૂખ્યો ને તરસ્યો. પણ જ્યાં ઓરડી ખોલે તો રામ રામ રામ, પ્રહલાદ રામ સ્મરણ કરતા બહાર નીકળ્યો છે. માણસોએ સમાચાર આપ્યા, હે મહારાજ પ્રહલાદ હજી જીવે છે, મરતો નથી. હિરણ્યકશિપુને વિચાર થયો, અરે આ છોકરો હજી નથી મરતો. માણસોને કહ્યું જાઓ નીચે ચગદાઈને મારી નાખો. હાથીને ગાંડો કરવામાં આવ્યો, જાહેર મેદાનો પ્રહલાદને ઉડાવવામાં આવ્યો. કેવી કસોટી ભક્તિ! પ્રહલાદ સુતા સુતા હરિસ્મરણ કરે છે. એ જ વખતે હાથી નીકળ્યો, ગાંડો તૂર થયો. પણ જ્યાં પ્રહલાદ પાસે આવ્યો તો ડાયો થઈ ગયો. સૂંઢથી પ્રહલાદને રમાડવા લાગ્યો. પ્રકૃતિને ફેરવી નાખી ભક્તિની તાકાત છે. વાલ્યા લૂંટારાને વાલ્મીક કરી દે વાર ન લાગે, એ ભક્તિની તાકાત છે. આ બાજુ
હાથી ડાયો થઈ ફેંકીને જતો રહ્યો, પગ મૂકે જ નહીં. પ્રહલાદ હાથીના પગ નીચે બચી ગયો, છતાંય આંખ ઉઘડતી નથી હિરણ્યકશિપુ. એને ન સમજાય દુષ્ટને. આ બાજુ શું થયું? હિરણ્યકશિપુ રાજ્યમાં આવી રાજગાદી પર બેઠા બેઠા વિચાર કરે કે આ દીકરો મરતો નથી, હવે શું કરું? એમાં એની બેન આવી, એને તમે ઓળખો છો, નામે તમને આવડે છે, હિરણ્યકશિપુની હગ્ગી બેન. ફાગણ મહિનાની પૂનમ હોળી તરીકે આપણે ઓળખીએ, હોલિકા નામ છે. હિરણ્યકશિપુની બેન હોલિકા આવીને કહે, અરે ભાઈ હિરણ્યકશિપુ, તું આવડો મોટો રાજા અને તું ચિંતા શું કરે છે? હિરણ્યકશિપુ કે, બેન વાત એટલી છે, મારો દીકરો દુશ્મન જન્મ છે ને મારી નાખો છે પણ મરતો નથી. એની બેન કે, એમાં હું હમણાં ફડાકે મારી નાખું. ભાઈના દીકરા ભત્રીજાને મારવા તૈયાર થઈ. આનું નામ હોલિકા, રાક્ષસ બુદ્ધિ. પ્રહલાદ વિચાર કરે, ફૈબા એવા છે. હિરણ્યકશિપુની બેન એટલે પ્રહલાદને ફૈબા થાય કે ફૈબાનો કાળ આવ્યો લાગે, નહીં તો આવી બુદ્ધિ ન આવે. ચાલ મારા રામની શક્તિ એને બતાવી દઉં. આજ તો ભગવાનની ઈચ્છા. પ્રહલાદ સાવધાન. હોલિકા એકદમ ખોળામાં લેવાની તૈયારી. હોલિકાને એવું વરદાન હતું, એક ચૂંદડી એની પાસે એવી હતી, પોતે ઓઢી હોય એટલે પોતાને કાંઈ ન થાય, અને પોતાના ખોળામાં જેને લે બાળીને ભસ્મ કરી દે, એવી એનામાં શક્તિથી વરદાન હતું. હોલિકાને થયું પ્રહલાદને ખોળામાં લઈ લેવો એટલે તરત બળીને ભસ્મ થઈ જશે. જ્યાં પ્રહલાદને લેવા જાય, પ્રહલાદના મુખમાં રામ નામનું સ્મરણ ચાલુ છે, એમાં ચમત્કાર થયો, પવનનો ઝપાટો આવ્યો. આ સંગીતમાં તમને જોવા મળે પવનના ઝપાટા કેમ આવે છે. જયો ભયંકર વાવાઝોડું કરી દે. શું કળા છે આનું! આ સંગીત આપણે બે આપણને ન આવડે, શીખવું પડે ભાઈ. આ બધી કળા છે. અને એકદમ પવનનો ઝપાટો આવ્યો, ઝપાટો આવતાની સાથે શું બન્યું? હિરણ્યકશિપુની બેન હોલિકાની ચૂંદડી માથામાંથી ઉડી ગઈ પવનથી, પ્રહલાદને ઢંકાઈ ગઈ. ચૂંદડી એવી હતી કાંઈ ન થાય. પ્રહલાદની રક્ષા થઈ, હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ. હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ. પ્રહલાદને ચૂંદડી ઓડાડાઈ ગઈ, પ્રહલાદ બચી ગયો. હજી આપણે તહેવાર તરીકે ઉજવીએ છીએ. આ ઘટના બની, પ્રહલાદની રક્ષા કરી, ફાગણ મહિનાની પૂનમ હતી એટલે હોળીનો ઉત્સવ આપણે કરીએ છીએ. આપણે બધા કેવી રીતે કરતા હશું આપણે જાણીએ છીએ. એનું મહત્વ 2 મિનિટમાં સમજી લઈએ. હોળિકાનું મહત્વ. હોળીને દિવસે આપણે બધાએ દર્શન કરવા જવાનું, થઈ શકે તો પ્રદક્ષિણા કરવાની. હોળીની અંદરથી દર્શન કરીને ઉપદેશ લેવાનો, પ્રાર્થના કરવાની ભગવાનને, હે ભગવાન, ભક્ત પ્રહલાદની તમે રક્ષા કરી હતી, અગ્નિથી પ્રહલાદની રક્ષા કરી હતી, એમ અમારા બાળકોની રક્ષા કરજો. પ્રહલાદ એટલે સાત્વિક વિચારધારા, હોલિકા એટલે આસુરી વિચારધારા. અમારા સાત્વિક ગુણ હોય, સંસ્કારો હોય, એને તમે રક્ષા કરજો, અને આસુરી વિચારધારા હોય તો બાળીને ભસ્મ કરી દેજો. એવી ભગવાનની પ્રાર્થના કરવાની છે. એનું નામ હોળીનો ઉત્સવ. આવો મહત્વ સમજી આગળ વધી. હોળિકા બળીને ભસ્મ થઈ. હવે હિરણ્યકશિપુનો ક્રોધ વધી ગયો. મારી બેનને મારનારા છોકરો, એને જ મારી બેનને મારી નાખી, હળગાવી નાખી. હવે આને સજા મળવી જ જોઈએ. હિરણ્યકશિપુ અતિ ક્રોધમાં આવ્યા છે. ક્રોધ કરી કે, હે પ્રહલાદ, તું ક્યારનો રામ રામ કરે છે, રામ તારો દેખાતો કેમ નથી? પ્રહલાદ સત્સંગની વાત કરવા દે, મારે સાંભળવું જ નથી. બતાવ તારો રામ ક્યાં સુધી રક્ષા કરે. હવે હું જોઈ લઉં છું. એક થાંભલો ધગાવી, જમીનમાં જબરદસ્ત લોખંડનો થાંભલો ઉભો કર્યો. માણસોને આજ્ઞા કરી અગ્નિની જ્વાળાથી લાલ ચોળ બનાવવાનો છે. થાંભલો લાલ ચોળ બનાવ્યો છે. હિરણ્યકશિપુ કહે છે કે તારો રામ ક્યાં છે? પ્રહલાદ કે મારો રામ સર્વ જગ્યાએ છે. મારામાં છે, તમારામાં છે, પણ તમે ઓળખી શકતા નથી. સર્વત્ર મારો રામ છે. જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ સર્વત્ર પૂજ્યતે. નારાયણ મારો બધે જ છે, પણ તમને નહીં દેખાય પિતાજી. હિરણ્યકશિપુ કે હું જોઈ લઉં છું રામ ક્યાં સુધી રક્ષા કરે. આ થાંભલાને બાદ ભીડી લે. પ્રહલાદ સાવધાન થયો, બાદ ભીડવાની તૈયારી. શું બન્યું? પ્રહલાદ એક વિચાર આવ્યો. બાળક બુદ્ધિ છે ને, કે આ થાંભલો એટલો લાલ ચોળ છે, મારો ભગવાન આવી ગયો હશે. એક વિચાર આવ્યો તો ભગવાને દયા કરી દીધી. ભયંકર લાલ ચોળ અગ્નિમાં તપેલો થાંભલો, એમાં કીડીની લાઈન બતાવી. ઝીણી ઝીણી કીડીઓ જીવતી હાલી જાય એવું દેખાડ્યું. પ્રહલાદને દર્શન થયા, બીજા કોઈ જોઈ ન શકે.
એ તો કીડી મરી જાય ને અગ્નિમાં. કીડી જીવતી ચાલતી દેખાડી દીધી. પ્રહલાદને થયું વાહ મારો ભગવાન આવી ગયો છે. કીડીઓની રક્ષા કરી મને બતાવી રહ્યો છે કે હું આવી જ ગયો છું. જે મારા ભગવાન પર્વતોપરથી બચાયો, ઓરડીમાં જેને અનાજ પૂરું પાડ્યું, જે મારા નારાયણે મને હોલિકાના ખોળામાંથી બચાવ્યો, હાથીના પગ નીચે બચાવ્યો, હવે મારે ડરવાની શું જરૂર છે? મારો રામ આવી જ ગયો છે. આ વાતો બહુ ઝીણી છે. સંત રક્ષા કરે હું જોઈ લઉં છું. પ્રહલાદ સાવધાન. પિતાને કહ્યું બાપુજી હજી સમજી જાવ તો સારી વાત છે. મારો રામ તમારું પણ કલ્યાણ કરશે. હિરણ્યકશ્યપુ કે મારે કંઈ સાંભળવું નથી, બાદ ભીડી લે. પ્રહલાદ રામ સ્મરણ કરતા કરતા થંભ સામે જઈ તમને બાદ ભીડવા જાય. ભયંકર કડાકો થયો. ભયંકર કડાકાની સાથે ભગવાન ભગવાન નૃષિ પ્રગટ થયા. બોલીએ નૃષિ ભગવાન. આ લોકો પાસેથી આપણે સાંભળીએ જય જયકાર હરિવાર બાપુ. ખૂબ આનંદ. જે ભગવાન કાલ રામ બનીને બપોરે આવવાના છે, કાલ બપોર પછી કૃષ્ણ બનીને આવવાના, એ જ ભગવાન અત્યારે નૃષિ બનીને આવ્યા છે. ભગવાને જ અવતાર લીધા છે. ભગવાન નૃષિની આરતી પૂજા આપણે કરવી છે, પણ હજી ક્રોધમાં છે. શાંત થઈ જાય પછી કરીએ. દેવતાએ વિચાર કરો આ ભયંકર સ્વરૂપ પ્રગટ થયું ભગવાનનું. કેવું સ્વરૂપ છે? નૃસિંહ. નર અને સિંહ. નૃસિંહ નર એટલે માણસ. અડધું માનવનું શરીર છે, અડધું સિંહનું સ્વરૂપ. આમાં મુખ જોવો તો સિંહની ભયંકર ગર્દના. ભયંકર સિંહ ગર્દના થવા લાગી. ભગવાન
ભગવાનનું મુખ સિંહનું છે, બાકી માનવનું શરીર છે. અડધું માનવનું શરીર, અડધું સિંહનું. આવો સ્વરૂપ પ્રગટ થઈ. ભયંકર ક્રોધ કરે ભગવાન. હિરણ્યકશ્યપુને પકડીને ઉમરામાં લઈ ગયા. ઉમરાની અંદર ભગવાન ખોળામાં બેહાડ્યો અસુરને. હિરણ્યકશ્યપુને મારવાની તૈયારી. ભગવાને નખ વધાર્યા, આ નખથી તને મારવો છે. હે હિરણ્યકશ્યપુ દુષ્ટ, ક્યાં હાથથી મારા ભક્ત પ્રહલાદને ઓરડીમાં પૂર્યો હતો? ક્યાં હાથથી પરત ઉપરથી ફેંક્યો હતો? ક્યાં હાથથી હોલિકાના ખોળામાં મારવા માટે મોકલ્યો હતો? ક્યાં હાથથી હાથીના પગ નીચે ચગદાવાની આજ્ઞા આપી હતી? આટલા ચમત્કાર જોવા છતાં તારી આંખ ન ઉઘડી? આજ તારા કર્મનો હિસાબ ચૂકતે કરવા માટે મેં અવતાર ધારણ કર્યો છે. તારી એવા દુષ્ટ અને પાપીના વિનાશ માટે, ધર્મની રક્ષા માટે હું અવતાર ધારણ કરું છું. હવે તારો કાળ બહુ નજીક છે. તારા 14 વરદાન યાદ કરી લે. એ બધા વરદાન હું પાળું છું. બોલ, બહાર નહીં મરે, ઘરમાં નહીં મરે, એવું તે માગ્યું તું, મેં તને વચન આપ્યું હતું. બહાર છે, ઘરમાં છે. હિરણ્યકશ્યપુ ધીમે ધીમે કહે છે, ભગવાન બારે નથી, ઘરમાં નથી, ઉમરામાં બેઠા છે. ભગવાન કે તો વાંધો નહીં. ભગવાન કે તારા બધા વરદાન યાદ કર. મેં તને કીધું તું દિવસે નહીં મર, રાતે નહીં મર. બોલ, રાત છે કે દિવસ છે? સંધ્યાકાળનું ટાણું છે. હવે એને તે દિવસે ન કહેવાય, રાતે ન કહેવાય. એ કે સંધ્યાકાળનું ટાણું છે. ભગવાન કે તો વાંધો નહીં, હું જે વચન આપ્યું છે એ પાળું છું. પછી આગળ કીધું, મેં તને વચન આપ્યું તો લોઢે નહીં મરે, લાકડે નહીં, પ્રાણીથી નહીં, પશુથી નહીં, માનવથી નહીં, સ્ત્રીથી નહીં, દાનવથી નહીં, દેવથી નહીં. બોલ, મારું સ્વરૂપ કેવું છે? ભગવાન આમાં કઈ નક્કી જ નથી થતું. આમ જોવો તો સિંહ ને આમ જોવો તો તમે માનવ. આમ નૃષિ સ્વરૂપ તમારું છે. આપણે 10-15 મિનિટની કથા બાકી છે. હમણાં આપણે આરતી પૂજા કરશું. ભગવાન નૃષિનું ચરિત્ર આપણે સમજી રહ્યા છીએ, ત્યારે અલૌકિક કથા આરતી પૂજાની તૈયારી રાખશું. ભગવાન પ્રહલાદનું દિવ્ય ચરિત્ર. હિરણ્યકશ્યપુને કે, હે હિરણ્યકશ્યપુ, તારા વરદાન યાદ કરી લે. ભગવાન તમારું સ્વરૂપ કઈ સમજાતું નથી. અડધું સિંહ, અડધું માનવનું. મેં તને કીધું તું લોઢે નહીં મરે, લાકડે નહીં મરે, આ નખથી મારવાનો છે તને. મેં તને કીધું તું લીલાથી નહીં મરે, ફૂકાથી નહીં મરે. આ લીલા છે, ફૂકા છે. નખને લીલાય ન કહેવાય, ફૂકાય ન કહેવાય. ફૂકા હોય તો મોટા ન થાય, નખ તો વધે છે, એની મેળે ઉગીને મોટા થાય છે. લીલું હોય તો જ મોટા થાય. અને ફૂકાય ન કહેવાય, લીલાય ન કહેવાય. લીલાય નથી ને, આમ કાપવા જાય તો પીડા તો નથી થતી, નહીં તો પીડા થવી જોઈએ ને. લીલું નથી ને ફૂકું નથી, એનાથી તને મારવાનો છે. ભગવાને નખ વધારી ભયંકર સિંહ ગર્જના કરી હિરણ્યકશ્યપુના શરીરને ચીરી નાખ્યો. હિરણ્યકશ્યપુનો વિનાશ કર્યો. બોલે નૃષિ ભગવાન કી. આસુરી વૃત્તિનો વિનાશ કર્યો. ભગવાન હજી ક્રોધ કરે છે. અસુરને તો મારી નાખ્યો. દેવતાઓને થયું કે ભગવાને કામ પૂરું કર્યું છે, અસુરને મારી નાખ્યો, હવે ક્રોધ શું કામ કરતા હશે? શાંત થાય તો આપણે આરતી પૂજા કરવી છે. દેવતાઓને થયું ભગવાનનો અવતાર થયો છે, નૃષિ અવતારની આરતી પૂજા કરવી છે, પણ ભગવાન શાંત થાય એવું કરીએ. બધા દેવતાએ ભગવાનની સ્તુતિ કરી. બધા દેવતાઓએ ભગવાન નૃષિની પ્રાર્થના કરી, સ્તુતિ કરી. નમો સ્વનંતાય સહસ્રમૂર્તયે નથી થતા. દેવતાઓ કે હવે શું કરવું? દેવતાઓ સ્તુતિ કરી તો શાંત નથી થતા. ભગવાન હજી ક્રોધમાં છે. દેવતાને થયું કોઈનું ન માને ને ઘરવાળીનું માને એમ. દેવતાઓએ વિચાર કર્યો, વિષ્ણુ ભગવાન અવતાર લીધો છે, નરસિંહ અવતાર, તો વિષ્ણુને ઘરેથી લક્ષ્મીજીને આપણે કહીએ કે તમારા ઘરવાળાને શાંત કરી દો, તો એ કરી શકે. એટલે દેવતાઓએ લક્ષ્મીજીને કીધું, માતાજી થોડી દયા કરો ને, તમે તમારા ભગવાનને શાંત કરી દો ને. ત્યાં તો લક્ષ્મીના મનમાં અભિમાન આવ્યો, હમણાં મારા ભગવાનને શાંત કરી દઉં. ત્યાં મોટી તકલીફ છે. અભિમાન આવે એટલે નકર તો બધું પાદરું જ પડી જાય. પણ લક્ષ્મીજી આવ્યા, ભગવાને વિષ્ણુને કે કર્યું, નૃષિ ભગવાન સમજી ગયા દેવી લક્ષ્મી આવ્યા છે, પણ અભિમાનથી આવે, સ્તુતિ કરવાના છે. આજ તો લક્ષ્મીને બતાવી દઉં મારી શક્તિ. લક્ષ્મીજી આવ્યા, સ્તુતિ કરવા જાય તો ભગવાને સામે સિંહ ગર્જના કરી. ભયંકર સિંહ ગર્જના થઈ. લક્ષ્મીજી રાડ પાડીને ભાગ્યા. મારા ઘરવાળા પણ આજ આપણું કામ નહીં, આજ આપણું કામ નહીં.
લક્ષ્મીજીથી શાંત થયા નહીં. દેવતાઓ વિચાર કરે આપણે સ્તુતિ કરી ભગવાન શાંત ન થયા, લક્ષ્મીજીથી શાંત થતા નથી. હવે કરવું શું? પછી યાદ આવ્યું દેવતાઓને કે જેને માટે એનો અવતાર છે, ભક્ત ભગવાનને બહુ વાલો છે. ભક્ત પ્રહલાદ જો સ્તુતિ કરે તો ભગવાન શાંત થઈ જાય. ભગવાનને ભક્તનો ડાયરેક્ટ સંબંધ છે. ભગવાનને પ્રિય હોય, વાલામાલી વસ્તુ હોય તો ભક્ત વાલા છે. સાચા ભક્તો, જે દિવ્ય ભક્તો, દિવ્ય શ્રેષ્ઠ જીવન જીવનારા હોય, પવિત્ર જીવન જીવનારા હોય, દિવ્ય આત્માઓ હોય, ભગવાનને બહુ વાલા છે. આ બાજુ પ્રહલાદને આગળ કરીને દેવતાઓ આવ્યા. પ્રહલાદને આગળ લાવી કીધું તું સ્તુતિ કર. પ્રહલાદ સ્તુતિ કરે છે. ભાગવતમાં લખી છે પ્રહલાદ સ્તુતિ. એક બે શ્લોક સાંભળ્યો. બ્રહ્માદય સુરગણા મુનયોત સીધા સત્વે કતાનમતયો વત્સામ્પ્રવાહે નારાધિતો ગુરુગણે રઘુના પિપિતૃ કિં તોષ્ટુમર્હતિ સમે હરિરુગ્રધતે. પ્રહલાદ ભગવાનની સરસ મજાની સ્તુતિ કરે. પ્રભુ, હું તો રાક્ષસ કુળમાં જન્મેલો, તે મારા માટે ઉતાર લીધો. ભગવાન પ્રસન્ન થયા. પ્રહલાદે કીધું માગી લે, માગી લે. પ્રહલાદ કે મારે તો કાંઈ જોતું નથી, પણ મારા પિતાનો અજ્ઞાનતા હું નહીં જતા, મારા પિતાનો ઉદ્ધાર કરો. જે બાપે એટલો ત્રાસ આપ્યો, પણ સારો દીકરો બધાનું ભલું ઈચ્છે એને દીકરો કહેવાય. દુશ્મનનું પણ ભલું ઈચ્છે એ માનવતા કહેવાય. એ તો ઘણા નથી કહેતા મારે ભાઈએ મારો વરો બગાડ્યો છે ને એને ઘરે વરો આવે એટલી વાર છે, આ વાડ જોઈને બેઠો હોય. કરી બતાવો. ભાઈ નથી કરી બતાવો તો એનામાં તારામાં ફેર શું છે? એણે ભલે મારો વરો બગાડ્યો, પણ મારા ભાઈના પ્રસંગ છે ત્યારે અમે હાગમટે જઈશું અને એનો પ્રસંગ દીપાવી દઈશું. આ માણસાઈના દીવા છે. વેરથી વેર શમતું નથી, અવેરે વેર શમે. પ્રહલાદ આજ માગે છે મારા પિતાનો ઉદ્ધાર કરો. દિવ્ય કથા કઈ સંભળાવી. તમારી ભક્તિ છે અમારે કંઈ જોતું નથી. ભગવાન શાંત થયા. દેવતાઓએ નૃષિ ભગવાનની આરતી પૂજા કરી. એવી પાવન કથા કઈ સંભળાવી. નૃષિ જન્મની કથાને વિરામ આપશું. આપણે પણ ઘરના પરિવાર બધા આવી જાય, ઘરના પરિવાર પૂરતું જેથી વ્યવહાર માઈક આપો. પૂજામાં માઈક આપો. હરિઓમ. પૂજા શરૂ થાય છે. હું સમયને બહુ માનું છું. પૂજા આપણે શરૂ કરીશું અને દીવડા ઝગમગ થાય, આરતી નરસિંહ ભગવાનની થાય. સરળ છે, બધાને આવડે એવું છે. જ્યારે આરતી શરૂ થાય ત્યારે બધા આપણે સાથે બોલીશું. ફૂલોને ચોખ્ખા રાખી ભાગવતજીની સાથે નૃસિંહ ભગવાનની પ્રાર્થના કરવાની, પૂજા કરતા હોય મનથી ભાવ કરો. વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભવે વિષ્ણવે. વિષ્ણુનારાયણ પરમાત્મને ભ્યો નમઃ. નૃસિંહ પરમાત્મને ભ્યો નમઃ. સર્વોપચારાર્થે ગંધાધર પુષ્પાણિ સમર્પયામિ. પોતીજી પર વધાવજો. અમારે એક વડીલ મહેમાન અહીંયા આવ્યા હતા. દાદા મારો ખ્યાલ ન રહ્યો છે ઉભા છે. હોયને સાંભળતા તો રોકાઈ જવાનું છે ભોજન પ્રસાદમાં, એવું ગરદણીનું આમંત્રણ છે. દાદા હોય તો રોકાઈ જાય, અમારી ખાસ લાગણી છે. ગરદણીની એવી ભાવના છે. આવનારા દરેકને ભોજન પ્રસાદની વ્યવસ્થા છે. સ્ટેજ ઉપર આવી અને અત્યારે ઋષિ જન્મના પ્રસંગ નિમિત્તે વસ્ત્રનું દાન કરતા હોય ભાવથી વસ્ત્ર બધું ત્યાં રાખેલું છે પોતજી ઉપર, ત્યાં પહેરાવી દેજો ભગવાનને. ચાલો નૃસિંહ ભગવાનની પૂજા થાય છે. દાદાજી અહીંયા વસ્ત્ર પાણી બધી વસ્તુ છે. વસ્ત્ર ઉપસ્ત્ર ભગવાનને અર્પણ કરો. સર્વભૂષાદિકે સૌમ્યે લોકલજ્જા નિવારણે મયોગમાદિતુભ્યં વાસુદેવ પ્રતિગૃહ્યતામ. નૃસિંહ પરમાત્મને ભ્યો વસ્ત્રોપવસ્ત્રમ સમર્પયામિ. જય હો ભગવાને ધરી શી ભાવ કરશું પૂજા. બોલીએ નૃસિંહ ભગવાન કી જય. હવે આરતીની થાળી આવી જ પહોંચાડજો. થોડા સભ્યો છે તો આરતીની વ્યવસ્થા થઈ જશે. રાઉન્ડમાં ગોઠવાઈ જાઓ. અને આરતીની થાળી પ્રગટ કરીને પહોંચાડો. જગમગ જગમગ
વસ્ત્રોની જો હે પ્રભુ અમે લાવ્યા છીએ નિવેદનો થાળ. હે પ્રભુ અમે લાવ્યા છીએ નિવેદન થાળ. હે પ્રભુ તમે આરોગો તો આનંદ થાય. દીવડા જગમગ જગમગ થાય. હે પ્રભુ તમે આરોગો તો આનંદ થાય. દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય. કે આરતી દૃષ્ટિ ભગવાનની થાય. દીવડા જગમગ જગમગ થાય. હે આરતી ભાગવતજીની થાય. દીવડા જગમગ જગમગ થાય. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહરમ સદા વસંતમ વિદ્યારવિંદે ભવં ભવાની ચૈતમ નમામિ. ભવં ભવાની ચૈતમ નમામિ. ઓમ આરાધિક્યમ સમર્પયામિ જલેન શુક્લીકરણમ મહયાની કાની જવાબાની જન્માંતર હૃદયદાની તસ્તાની સર્વાણી નશ્યંતો. પ્રદક્ષિણામ પદે પદે પ્રદક્ષિણા થઈ ગયા પછી દેવોને આરતી આપી તમે આરતી લઈ લો. દેવાભિવંદનમ મહ સ્વાત્મશ્રેયાર્થે આત્મચક્ષુરભિવંદનમ મહ. બે સ્વયંસેવક ભાઈઓ આવે આરતી અને પ્રસાદી બધાને વહેંચવા માટે વ્યવસ્થા કરે. આપણે નારાયણ 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 સૂર્ય નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 શ્રી રામ જય રામ જય રામ. બોલો શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય રામ. ये दिल में बस जो शाम जब मैं मलारी बने तो सीताराम बनूंगा, तेरे बिना आधा सुबह शाम रहूंगा, तेरे बिना आधा सुबह शाम रहूंगा, आठ बजे राधा राधा नाम कहूंगा। अरे रे मेरी जान है राधा, तेरे पे कुर्बान मैं राधा, रहना सकूंगा तुझसे दूर। જે બેસી જાય ને ઊભું રહે આઉટ એ આઉટ હવે
मेरो बिगड़ गयो नदला કોઈ નિમત લઈ લેવા એક ચલો આવી જાવ ગો પહેલા રાઉન્ડમાં વિજેતા છે ફર્સ્ટ વિનર ફટાફટ છોકરા ઉભા થઈ જવાનું ફટાફટ
તકલીફ પડી જાય. ફોટોગ્રાફર ભાઈને ઘણી મોકલવી પાછળ. Hurry, chalo start. 1, 2, 3. Chalo start. 1, 2, 3. Start. 1, 2, 3. નજર લાગી ગયો. નજર લાગી. सेकंड जो सेकंड आहे नाम लखायचं आहे. सेकंड नाम लखायचं आहे. फर्स्ट बरोबर છે. સેકન્ડ હરિસ્મરણ કર્યું, થોડી થોડી વાતો કરી, હરી વાતોમાં જોડાઈ જાય. બાલકૃષ્ણ પબ્લિક કેટલું બોલે જોઈએ, ભક્તો કેટલું બોલે છે. ભાગવત ભગવાન. ત્યારે એક ઋષિએ શ્રાપ આપ્યો, તમારું બળ શક્તિ બધું નાશ પામશે. પછી એને ક્ષમા માગી, એટલે કહ્યું હવે તમારું બળ પાછું મળશે, પણ જ્યારે કોઈ યાદ કરાવશે ત્યારે. રામાયણના પ્રસંગમાં તમે સાંભળ્યું છે, જાંબુવંત કે વચન સુનાવા.
જાંબુવાને કીધું તમે બળવાન છો, મહાવીર છો. જ્યારે હનુમાનજી પાસે કામ લેવું હોય તેને એ રીતે શબ્દ યાદ કરાવે એટલે પછી બળ આવી જાય. એમ મારે ને તમારે એવું છે, મારે યાદ કરાવવું પડે કે તમારે જે બોલવાની છે. બોલો ભાગવત ભગવાન કી જય. ચાલો ઓર 1 મિનિટ તમને 5 મિનિટ જરૂરનું છે તો કહેતા ચાલો. ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. બોલો સદગુરુ ભગવાન કી જય. ઓમકાર બિંદ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કાલં મોક્ષરં તૈવ ઓમકારાય નમો નમઃ. જય હો. પ્રભુ ચરણમાં વંદન કરીએ, પ્રાર્થના કરીએ પ્રભુ વક્તાને વાંચવાની શક્તિ આપો, સાંભળનારા ભક્તોને સાંભળવાની, સમજવાની, વાતો બંધ કરવાની, હા સમજી ગયા તો, સમજવાની, સાંભળવાની, જીવનમાં ઉતારવાની શક્તિ આપો. એ પ્રભુ વંદના સાથે કથાના દોરને આપણે આગળ ચલાવીએ. બપોરની કથામાં નૃષિ પ્રાગટ્યની કથા સાંભળી. ભક્ત પ્રહલાદની ભગવાને રક્ષા કરી. આસુરી વૃત્તિથી સદવૃત્તિની રક્ષા થાય જ છે. સત્યનું બળ એનો જ વિધેય હોય છે, ધર્મનો જ વિધેય હોય. ધર્મ હોય, સત્ય હોય, ત્યાં ભગવાન હોય, ભગવાન હોય, ત્યાં વિધેય હોય. ગમે એટલું સુખ આવે, દુઃખ આવે, કસોટી આવે, સત્ય છોડવું નહીં. પિતા એટલો બળવાન હતો હિરણ્યકશિપુ, એને એટલા વરદાન માંગ્યા હતા, કોઈ નથી મરવું નહીં. છતાં એ પ્રહલાદ નાનીમનો બાળક સત્યને કારણે એ બાળક મહાન હતો. સત્ય અને પુણ્ય હતું. અનેક ધર્મોના પુણ્ય ભેગા થાય ત્યારે વ્યક્તિ ભાગવત સપ્તાહ કરી શકે છે. આ પરિવાર તો ભાગશાળી છે, એવા વડવાના એટલા અનેક પુણ્યો છે, ત્યારે આવા કથાના કાર્યક્રમ કરી શકાય. નહીં તો કરોડો રૂપિયા કામનાર વ્યક્તિ દુનિયામાં હજારો છે. આ અવસર માણસને ભાગ્ય જ મળે છે. સારામાં સારો અવસર હોય તો માણસો એમ માને છે કે દીકરા દીકરીના લગ્ન પ્રસંગ, સંસારિક વ્યવહારિક દ્રષ્ટિએ, જ્ઞાન દ્રષ્ટિએ સપ્તાહ કરવી એ શ્રેષ્ઠ અવસર છે. ઈશ્વરે પૈસો આપ્યો હોય તો આવું કામ થઈ શકે. કદાચ પૈસો ન આપ્યો હોય, પરિસ્થિતિ આપણી થોડી નબળી હોય, તો આવી કથા સાંભળવા તો જઈ શકાય ને. માણસ એમ કે છે આવવું છે પણ આવવાનું નહીં, ટાઈમ ન મળ્યો. 7 દિવસમાં અહીંયા નજીક કોઈ રહેનાર અમુક વ્યક્તિ એવી છે નહીં આવી શકે. એ સાંભળતા હશે તેને ફાયદો થશે. માણસ કે ટાઈમ નથી, નવરાઈ નથી. એ બીમાર પડે તો કેવો નવરો થઈ જાય માણસ. દવાખાને દાખલ થઈને 15 દી નવરા, ધંધે લાગી જાય. તો કથા મને તમને એમ કે છે ભલે આપણે પ્રવૃત્તિમાં 7 દિવસ ન આવી શકે, 1 દિવસ 1 કલાક, અરે ભાગશાળી આત્માઓ દૂર દૂરથી આવી શકશે. અને ભાગ્યમાં ન હોય તો ગામમાં હોય તો માણસ ન આવી શકે. આ બધી જ કિસ્મતની રમત છે, કર્મની વાત છે. કથા દ્વારા થોડો સંદેશ, અને આપણે આવ્યા છીએ તોય ન સાંભળી શકીએ, વાતોમાં રહી જઈએ. એવું પણ બને ક્યારેક. એમ આપણે નહીં માનતા આપણે આવ્યા એટલે 3 કલાક સાંભળીએ જ છીએ. કોઈ ભાગશાળી આત્મા 3 કલાક ધ્યાનથી સાંભળતા હોય, અહીંયા બેઠા હોય શાંતિથી તોય ન સાંભળતા હોય. મન મુંબઈ પહોંચી જાય. ઘનશ્યામ શું કરતો હોય છે? અરે ચિંતા છોડી દઈને મજા કરે. તારી મજા શું કામ બગાડે છે? આપણે કથામાં બેઠા છીએ, કથા આપણામાં બેસતી નથી. બેસી જાય તો કામ થઈ જાય, મન લાગી જાય તો જ કથા. બાજુવાળા જે કરતા હોય તે, કોઈ બોલા કે બંધ થાય, અત્યારે નહીં, ચાલુ કથા છે, મારું મન કથામાં છે, મને સાંભળવા દે. એક ધ્યાન થઈ કથા સાંભળે તો જીવન સફળ થઈ જાય. તો મન એવું વિકૃતિ વાળું છે, અનેક વિચારે ચડી જાય. કોઈ કામ યાદ આવી જાય, પ્રસંગ યાદ આવે, મન ઘરે પહોંચી જાય, મન લાગતું નથી. તો શું કરવાનું? મનમાં અનેક વિચારો આવે. મુંબઈ ઘનશ્યામ શું કરતો છે એની ચિંતા છોડ. આ ઘનશ્યામને યાદ કર, નારાયણને. એ નારાયણની કથા તું સાંભળ, જીવન સફળ થઈ જશે. તારી મજા શું કામ બગાડે છે? 1 કલાક પણ ધ્યાનથી સાંભળવામાં આવે, કથા સાંભળીને મનન કરવામાં આવે, જીવનમાં ઉતારવામાં આવે તો સાર્થક છે. નહીં તો 50 વર્ષ સપ્તાહ સાંભળી હતા એમને. આ કથાને જીવનમાં ઉતારવાની છે. એક રૂમમાં અંધારું હોય, દીવો તૈયાર જ છે,
દિવેટ તૈયાર છે, દિવેલ પૂરેલું છે, માચીસ બાજુમાં પડ્યું છે. આખી રાત્રિ પાઠ કરીએ તો કે દિવાસળી કરવાથી, દીવો પ્રગટાવવાથી પ્રકાશ થાય, અંધારું દૂર થઈ જાય, રૂમમાં પ્રકાશ થઈ જાય. એમ બોલ્યા કરીએ તો ન થાય. આખી રાત્રિ પાઠ કરીએ તો શું થાય? પ્રકાશ થાય નહીં. આમ રામાયણ, ગીતા, ભાગવત કથા સાંભળ્યા જ કરી સારી વાત છે, પણ એ જ્ઞાન રૂપી માચીસ લઈ અને અંતર જ્યોત જલવવાની છે. અંતર જ્ઞાનને પ્રગટ કરવાનું છે. માનવ જીવન ત્યારે સુંદર થશે અને જીવનમાં એક પ્રકાશ થશે. અંધકારમાં આપણે છે, અજ્ઞાનતાના અંધારામાં છે, ક્યારેક જ્ઞાનનો પ્રકાશ થશે. આ કથાને જીવનમાં ઉતારવાની છે. જીવનમાં ઉતારે તો જીવન સફળ થઈ જાય. सकल पदार्थ है जगमाही साजनार મન લાગતું નથી તો શું કરવું? આપણા ઋષિને બતાવે છે, ઈષ્ટદેવનું 3 વાર નામ લઈને શ્રદ્ધાથી બેસી જાઓ, મન કથામાં લાગી જશે. તમે જે ભગવાનને માનતા હોય, રામ, શ્યામ, ઘનશ્યામ, સ્વામિનારાયણ કે યોગેશ્વર, જે ભગવાનને માનો છો, બેઠા બેઠા ભગવાનનું ખાલી સ્મરણ કરો, મન આપણું કથામાં લાગી જશે. એટલે જ આ લોકો કીર્તનને ધૂન બોલાવતા હોય છે. ભગવાનનું થોડી વાર સ્મરણ થઈ જાય, મનથી સ્મરણ થાય, મન ભક્તિમાં લાગી જાય. આ મન માયામાં જાય એટલે દુઃખી થાય, મન ભક્તિમાં લાગે, ઈશ્વરમાં લાગે, જીવન સફળ થઈ જાય. વાત ચાલતી હતી આચરણની. જ્ઞાન બધું આવડી ગયું, વેદ પુરાણ ઉપનિષદ શું થયું? જીવનમાં ન હોય તો શું કરવાનું? એક નાનો પ્રસંગ. એક ગુરુ મહારાજ આશ્રમમાં રહે, એનો એક શિષ્ય છે. શિષ્ય બહુ અધિકારી જીવ છે, પુણ્યશાળી આત્મા છે. ગુરુ જ્ઞાન જાણતા હતા ખરા, જીવનમાં કાંઈ ન હતું. શિષ્ય એવો હતો, જે જ્ઞાન આપે જીવનમાં ઉતારવા માંડે. ગુરુ કે ખોટું નહીં કરવાનું, પાપ નહીં કરવાનું, આ નહીં કરવાનું, એ રીતે ન કરે. એટલું કરવાનું, એ બધું જ કરે. ગુરુ જે જ્ઞાન આપે, શિષ્ય જીવનમાં ઉતારતો જાય. 1 વર્ષ દિવસમાં જ્ઞાન એટલું બધું જીવનમાં ઉતરી ગયું, શિષ્ય મહાન બની ગયો. ગુરુ તો જાણતા હતા, જીવનમાં નહોતો. શિષ્યનું જીવન શ્રેષ્ઠ બન્યું. એક દિવસ ગુરુ ને શિષ્ય બહારગામ જાય છે. રસ્તામાં એક નદી આવે છે. ગુરુ થોડા આગળ થઈ ગયા છે, શિષ્ય પાછળ છે. નદીમાં પૂર આવ્યું છે. એક પટેલની સ્ત્રી નિરણનો ભારો લઈને ત્યાં ઊભી છે. આ ગુરુને કહે છે, સંત મહાત્મા, નદીને સામે કિનારે જવું છે, થોડીક હાથનો સહકાર આપો તો સામે કિનારે જઈ શકું. નદીમાં પૂર આવ્યું છે, મને તરતા આવડતું નથી, તમે હાથનો સહકાર આપો તો તરી શકું. ગુરુને એમ છો કે આ બાઈનું બાવડું પકડો, મને ઉતારી તો દઉં, પણ મેં શિષ્યને બોધ આપ્યો છે, પરસ્ત્રીનો સંગ ન કરાય. એ ખાતર ના પાડી, અચ્છા સાધુ, તમારા સ્પર્શ નહીં કરતા હું. ગુરુ જતા રહ્યા સામે કિનારે. પછી શિષ્ય એવો જેનું જીવન શ્રેષ્ઠ હતું. હરિનામ સ્મરણ સિવાય મનમાં કાંઈ નથી. શિષ્ય આવે છે, સ્ત્રી કહે છે, મહાત્મા તમે દયા કરશો. ઓલા મહાત્માએ મદદ ન કરી. મારું નાનું બાળક ઘરે સૂતું છે, ભૂખ્યું થયું હશે. ખેતરમાં ગઈ હતી ત્યારે નદીમાં પાણી નહોતું, ઓચિંતું પૂર આવી ગયું. ઘરે મારું નાનું બાળક ભૂખ્યું થયું હશે, દુઃખી થતું હશે. મહાત્મા દયા કરો, સામે કિનાર મારે જવું છે, મદદ કરો. આ શિષ્યનું જીવન તો શ્રેષ્ઠ હતું. એને સ્ત્રીનું બાવડું પકડી સામે કિનારે પહોંચાડી દીધા. પોતાની ભક્તિ પવિત્ર છે અને સેવાનું કામ કરી અંદરથી ભગવાનની ભક્તિ છે, પવિત્ર સંત છે. શિષ્યનું જીવન શ્રેષ્ઠ છે. સ્ત્રી એને ઘરે જતી રહી. શિષ્ય આગળ ગયો, 2 કિલોમીટર ગુરુને મળ્યા, ગુરુને વંદન કર્યા. શિષ્ય ગુરુનો મગજ ગયો. શિષ્યને કહે છે, મેં તને બોધ આપ્યો તો પરસ્ત્રીનો સંગ ન કરાય. તે બાઈનું બાવડું પકડી સામે કિનારે ઉતારી છે, આજથી તું મારો શિષ્ય નહીં. ત્યારે શિષ્ય શું કહે છે, ગુરુદેવ માફ કરજો, એક હાથથી સેવાનું કામ થયું હોય, માં અને બાળક વિખૂટા પડેલા જીવને સેવા માટે હાથનો ઉપયોગ થયો હોય તો મેં ખોટું શું કર્યું છે? બીજી વાત તો એ છે, ગુરુજી, એ સ્ત્રીને હું તો કાંઠે ને કાંઠે ભૂલી ગયો, તમે હજી ભૂલ્યા નથી. વાત બહુ નાની છે મારા ભાઈઓ, જીવનમાં એ ઉતાર્યું કહેવાય.
શિષ્યનું જીવન શ્રેષ્ઠ થઈ ગયું અને એટલું શ્રેષ્ઠ થઈને વાણીમાં એટલી તાકાત હતી, શબ્દોથી ગુરુના પ્રકૃતિ પલટી ગઈ, ગુરુના વિચારો પલટી ગયા, ગુરુના વિચારમાં જ્ઞાન ઉતરી ગયું અને ગુરુને થયું કે આ મારા કરતા મહાન થઈ ગયો. વંદન કરીને કે આજથી તું મારો ગુરુ, હું તારો શિષ્ય. આ કથા છે. સાંભળ્યા પછી જીવનમાં કેટલુંક છે એ બહુ મહત્વની વસ્તુ છે. આચરણમાં આવી જાય તો જીવન શુદ્ધ બને. એ વાણી હૃદય સુધી અસર કરવી જોઈએ. આનંદ કરાવવાની એક તાકાત તો છે વાણીમાં. ભલાને ડોલાવી દે, મસ્તી મજા આવી જાય. પણ જો જીવન પરિવર્તન કરવું હોય તો એવી વ્યક્તિ જોઈએ, વક્તા એવા કથાકારની જરૂર છે. પોતાના જીવનમાં જેટલું શ્રેષ્ઠ આચરણ એ વાણી સામે અસર કરશે, એવી અસર કરશે, હૃદયની અંદર આવશે અને જીવનનું કંઈક પરિવર્તન કરશે. આગળ વધીએ. બની શકેલું જીવનમાં ઉતારીએ. રોજની કથામાં એક એક વાત આપણા જીવનમાં ઉતારીએ. 7 દિવસમાં 7 ઉપદેશ જીવનમાં આવી જશે તો પણ પરિવર્તન થઈ જશે. આગળ વધીએ. હવે આવે છે ભાગવતની આગળની કથા, ગજેન્દ્ર મોક્ષની કથા. ગજ એટલે હાથી. હાથી ભગવાનને મેળવી શકે, હાથી ભગવાનની ભક્તિ કરે તો શું માણસ ન કરી શકે? સરસ મજાનો પ્રસંગ. સુખદેવજી મહારાજ ભાગવતની પાવન કથાને સંભળાવતા સ્કંદ 8મો પૂરો કરી 9મા સ્કંદની કથા, ગજેન્દ્ર મોક્ષની કથા. એક હાથી છે. ગિરિવરો રાજન શ્લોકમાં બતાવ્યું ત્રિકૂટ ઇતિ વિસ્તૃત ત્રિકૂટમ ઇતિ વિસ્તૃતમ. ત્રિકૂટાચલ નામનો એક પર્વત છે, ત્યાં એક હાથી રહે છે. શિરોદેનાવૃત શ્રીમા યોજનાયુતમુત્રિત. હાથી પોતાના પરિવાર સહિત રહે છે. આથણી છે, બચ્ચાઓ છે, પરિવારમાં મશગુલ છે. એકવાર ઉનાળાના તાપમાં હાથી પોતાના પરિવારને લઈ સરોવરમાં સ્નાન કરવા જાય છે. ભાગવતનો પ્રસંગ છે, જાણવા જેવો છે. સરોવરમાં સ્નાન કરે છે, મશગુલ સંસારમાં છે. સૂંઢમાં પાણી ભરીને પોતે પીવે છે, હાથણીને પાય છે. મીટડાઓ એટલે હાથીના બચ્ચાઓ છે એને પાણી પાય છે. આમ પોતાના સંસારમાં મશગુલ છે. ત્યારે સરોવરની અંદર પાણીની અંદર એક જૂડ નામનું ભયંકર પ્રાણી હાથીનો પગ પકડીને ખેંચવા લાગે છે. હાથી પગ છોડાવવાનો પ્રયત્ન કરે છે, છૂટી શકતો નથી. હાથણી અને બીજા હાથીઓ એને મદદ કરે છે પણ હાથીને છોડાવી શકતા નથી. જૂડ અંદર ખેંચવાનો પ્રયત્ન કરે છે સરોવરની અંદર અને હાથી છૂટવાનો પ્રયત્ન કરે છે. આ હાથીની કથા મારા અને તમારા જીવનમાં સમજવાની છે. એકો એક કથા આપણા જીવનમાં સમજીશું, મજા આવી જશે. આ કથાના પ્રસંગો એક લીલા કથા છે. હાથી એટલે હું તમે, સંસારી જીવ પોતાના પત્ની, બાળકો, પરિવારમાં બધી મહેનત કરી એમાં અટવાયેલો છે. અને જ્યારે સંસારમાં અટવાયેલો જીવ હોય ને પછી જૂડે પકડ્યો છે. જૂડ એટલે કાળ. જ્યારે કાળ પકડે ને ત્યારે જીવ બચવા માટે બહુ મહેનત કરે. મોટા મોટા ઓપરેશન કરાવે, મોટા મોટા ડોક્ટર પાસે જાય, બચવા માટે બહુ મહેનત કરે. પણ કાળ પકડી લે એટલે એના પંજામાંથી છૂટવું બહુ મુશ્કેલ છે. જૂડે પગ પકડ્યો છે અને પગથી ગોઠણથી દુખવાની શરૂઆત થાય. બેનું ભાઈનો અનુભવ છે. અમુક ઉંમર થવા માંડે એટલે પગથી શરૂઆત થાય, કાળ પકડવાની શરૂઆત કરે. પછી હાથીઓ મદદ કરી, છોડાવી શક્યા નહીં. હાથીઓ બચ્ચાઓ બહુ મહેનત કરે છે, હાથીને છોડાવી શકતા નથી. બધા જતા રહ્યા, હવે નહીં છોડાવી શકાય. છેલ્લો સમય નજીક આવે પછી પરિવાર, બાળકો બધા કહે હવે તો આપણું કામ નહીં, પછી કોઈ ન બચાવી શકે. ત્યારે હાથીના મનમાં એમ થયું હવે તો ઈશ્વર નારાયણ મને બચાવી શકે. હાથીને ભગવાન ઉપર ભરોસો આવ્યો અને હાથી નારાયણની સ્તુતિ કરે છે. સાંભળીએ હાથીનો અવાજ. ગોપાલ